નમસ્કાર ગુજરાત, તમે જોઈ રહ્યા છો આજના ફટાફટ અને તાજા સમાચાર। તો આગળ સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની આગાહી મુજબ આજે રાજ્યમાં વાતાવરણ ઠંડુ રહે તેવી શક્યતા। તેમજ અત્યારે અંબાલાલ પટેલે જણાવ્યું કે આગામી 3 દિવસ વાતાવરણમાં ઠંડીનો પ્રમાણમાં વધારો થાય તેવી સંભાવના છે। તેમજ અમુક સ્થળો પર અત્યારે વરસાદ કે કરા પડવાની શક્યતા જોવા મળી રહી છે। આ ઉપરાંત આજે પવનની ગતિ ખૂબ જ ધીમી રહે તેવી સંભાવના દેખાઈ રહી છે। વાત કરીએ તો પૂર્વમાં 10 કિલોમીટર પ્રતિની ઝડપે અને ઉત્તરમાં 10 થી 12 કિલોમીટર પ્રતિ ઝડપે પવન ફૂંકાય તેવી સંભાવના ત્યારે અંબાલાલ પટેલે વ્યક્ત કરી છે। તો બીજા સમાચારની વાત કરીએ તો અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ભારતનો વધુ એકવાર શાનદાર વિજય થયો, જેમાં ટીમ ઇન્ડિયા અને અફઘાનિસ્તાન વચ્ચે ક્રિકેટનો જંગ ગઈકાલે ખેલાયો હતો, જેમાં આપણી ટીમ ઇન્ડિયાએ બાજી મારી જીત પોતાના નામે કરી। વાત કરીએ તો પ્રથમ બેટિંગમાં અફઘાનિસ્તાનને તમામ વિકેટના ભોગે 172 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ઉતરેલ ટીમ ઇન્ડિયા જીત માટે સફળ થઈ, જેમાં ટીમ ઇન્ડિયાએ 6 વિકેટે વિજય હાંસલ કરી પોતાના નામે સમાપ્તિ કરી। વાત કરીએ તો ભારતે 3 મેચની શ્રેણીમાં 2-0ની સરસાઈ મેળવી લીધી, જેમાં યશસ્વી જયસ્વાલે છે તે 68 રન કરીને વિજય મેળવ્યો હતો। તો દર વર્ષની જેમ આ વર્ષે પણ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ઉત્તરાયણના તહેવારોની કાર્યકર્તા તેમજ મિત્રો સાથે ઉજવણી કરી હતી, જેમાં ગઈકાલે અમિત શાહ વેજલપુર વિધાનસભા વિસ્તારમાં જીવરાજ પાર્ક વિસ્તારમાં લોકો વચ્ચે પતંગ ચગાવ્યો હતો અને આ પ્રસંગે શહેર પ્રમુખ તેમજ ભાજપના લોકસભાના નિયુક્ત થયેલા પ્રભારીઓ સહિત મોટી સંખ્યામાં નેતાઓ તેમજ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। તો રાજ્યવ્યાપી અભિયાનમાં આપણા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ગાંધીનગર નજીકના ધોળેશ્વર મહાદેવ મંદિરમાં સામૂહિક સફાઈ દ્વારા સહભાગી થયા હતા, જેમાં તેમણે ગઈકાલે મંદિર પરિસરની સફાઈ કરી હતી અને ધોળેશ્વર મહાદેવ મંદિરના ભગવાન શિવજીના દર્શન અર્ચન કર્યા હતા। તેમજ ગાંધીનગર મેયરના હિતેશ મકવાણા, ધારાસભ્ય અલ્પેશ ઠાકોર અને શહેર જિલ્લાના સંગઠનના અગ્રણીઓ પણ આ અભિયાનમાં જોડાયા હતા। તો અત્યારે ખેડૂતોને કેન્દ્ર સરકારની કલ્યાણકારી યોજના હેઠળ મોટી ભેટ મળવા જઈ રહી છે, જેમાં કેન્દ્ર સરકાર અત્યારે ખેડૂતોની સમસ્યા સમજી આવક વધારવા મહત્વપૂર્ણ પગલાં રહી છે, જેમાં અંતર્ગત પીએમ સન્માન નિધિ હેઠળ અત્યારે ખેડૂતોને હવે 12,000 રૂપિયા મળશે અને પ્રાપ્ત માહિતી અનુસાર સત્તામાં રહેલી મોદી સરકાર કુદરતી આપદા સમયે ખેડૂતો રાહત આપવાનો આ પ્રયાસ કરી રહી છે, જેમાં આગામી બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણ પીએમ સન્માન નિધિની રકમમાં વધારો કરી શકે છે અને આગામી બજેટમાં ખેડૂતો માટે પીએમ સન્માન નિધિની રકમ છે તે 8,000 રૂપિયાથી વધારીને 9,000 રૂપિયાની પણ કરવામાં અત્યારે આવી શકે છે। તો અત્યારે યુપીઆઈના નિયમોને લઈને સતત નવા નિર્ણયો લેવામાં આવી રહ્યા છે, જેમાં અત્યારે હાલમાં ટ્રાન્ઝેક્શન લિમિટ વધારવા અંગે મોટો ફેરફાર કરવામાં આવ્યો છે। વાત કરીએ તો તમે હોસ્પિટલ અને શૈક્ષણિક સંસ્થાઓમાં 5 લાખ રૂપિયા સુધીની ચૂકવણી કરી શકો છો, જ્યારે પહેલાં આ મર્યાદા 1 લાખ રૂપિયા સુધીની હતી, એટલે કે તેની મદદની સંસ્થાઓ અને વપરાશકર્તાઓને બંનેનો ફાયદો થવાનો છે। તેનાથી લોકોને અત્યારે ઘણો ફાયદો થશે અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈએ સેકન્ડરી માર્કેટ યુપીઆઈ રજૂ કર્યું છે અને અત્યારે તેના માટે બીટા તબક્કામાં છે અને યુપીઆઈ સેકન્ડરી માર્કેટ માટે પણ અત્યારે આ ઘણી મદદ રીતે પણ કરશે ટ્રાન્ઝેક્શનમાં। તો બીજા સમાચારની વાત કરીએ તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ બનાસકાંઠા જિલ્લાની મુલાકાત લેશે, જેમાં દિયોદર તાલુકાના સણાદર ખાતે જનમેદન સમૃદ્ધિ બનાસ ડેરી અને સહકારી સંસ્થાઓના વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરશે, જેમાં વાત કરીએ તો બનાસ બેંક દ્વારા અત્યારે પશુપાલકોને ₹50,000 સુધીનું ધિરાણ 0% વ્યાજ દરે મળી રહે તે માટે માઇક્રો એટીએમ અને કિસાન ક્રેડિટ કાર્ડનો પણ અમિત શાહ શુભારંભ કરાવશે। તેમજ 3 નવી સહકારી મલ્ટી સ્ટેટ કોઓપરેટિવ સોસાયટી બનાવવાની સાથે બધી સહકારી સંસ્થાઓનું કોઓપરેટિવ એડિશન થાય તેવી અમિત શાહની સૂચના પણ અત્યારે આપવામાં આવી હતી। તો અત્યારે સીએમ ભૂપેન્દ્ર પટેલે અમદાવાદમાં કરુણા અભિયાનનો પ્રારંભ કરાવ્યો, જેમાં અત્યારે ઉત્તરાયણમાં ઘાયલ થયેલા પક્ષીઓને બચાવવા 20 જાન્યુઆરી સુધી આ અભિયાન ચલાવશે, જેમાં રાજ્ય સરકાર દ્વારા ઉત્તરાયણમાં ઘાયલ થનાર પક્ષીઓની સારવાર અને દવા માટે 2017થી આ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે। તેમજ આ પહેલ હેઠળ હજુ સુધી 6 વર્ષમાં 85,000 પક્ષીઓને અત્યારે સારવાર કરવામાં આવી છે, જેમાં 85,000માંથી 75,000 પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે। તેમજ
આમ પતંગની દોરીથી ઘાયલ થયા પક્ષીઓમાંથી અત્યારે મોટાભાગના પક્ષીઓને બચાવી લેવામાં આવ્યા છે। તો એક મહત્વના સમાચારની વાત કરીએ તો અત્યારે રામ મંદિર ટ્રસ્ટ પ્રાણ પ્રતિષ્ઠામાં હાજર રહેનારા મહેમાનો અને આમંત્રિત સભ્યોને ભેટ આપવાની વ્યવસ્થા કરવામાં આવી રહી છે। જેમાં વાત કરીએ તો અત્યારે ટ્રસ્ટ તરફથી પ્રાપ્ત માહિતી અનુસાર રામ મંદિરના પાયાના ખોદકામ દરમિયાન કાઢવામાં આવેલી રામ જન્મભૂમિની માટીને બોક્સમાં પેક કરીને પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં ઉપસ્થિત મહેમાનોને અર્પણ કરવામાં આવશે। તેમજ રામ જન્મભૂમિની માટી ઉપરાંત દેશી ઘીમાંથી બનેલા 100 ગ્રામ મોતીચૂર લાડુ પણ મહેમાનોને પ્રસાદ તરીકે આપવામાં આવશે। તો અત્યારે એક અહેવાલ મુજબ રિલાયન્સ જીઓ અને એરટેલ પ્રીમિયમ વપરાશકર્તાઓ માટે અમર્યાદિત 5G ડેટા ઓફર કરતી યોજનાઓ બંધ કરી શકે છે। જેમાં સમાચારની વાત કરીએ તો વિશ્લેષકોએ ગઈકાલે જણાવ્યું હતું કે આવક વધારવા માટે આ કંપનીઓ આ વર્ષના બીજા ભાગથી 4G કરતાં 5G સેવા માટે 5 થી 10% વધુ ચાર્જ કરી શકે છે। તેમજ અત્યારે ઉદ્યોગ નિષ્ણાતો માને છે કે કંપનીઓ આ વર્ષે સપ્ટેમ્બરથી મોબાઈલ ટેરિફમાં 20%નો વધારો કરવાના મૂડમાં છે। એમને ટેરિફમાં અત્યારે વધારો કરીને બંને કંપનીઓ 5G માટે વિશાળ રોકાણ અને ઉચ્ચ ગ્રાહક સંપાદન ખર્ચ વચ્ચે તેમના ROCમાં સુધારો કરવા અત્યારે માંગ કરી રહી છે। તો વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા અને ક્રિકેટ સ્ટેડિયમ બાદ હવે ગુજરાતમાં દેશનો સૌથી મોટો મોલ ગુજરાતમાં બનશે। જેમાં અત્યારે વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટમાં લલ્લુ ગ્રુપે અમદાવાદમાં દેશનો સૌથી મોટો મોલ બનાવવાની જાહેરાત કરી હતી। જ્યારે આ વાઇબ્રન્ટ સમિટમાં આ ગ્રુપ દ્વારા ₹4000 કરોડના ખર્ચે રોકાણની જાહેરાત પણ કરવામાં આવી હતી। જે મોલ બનવાની શરૂઆત અત્યારે 2024માં શરૂ થઈ જશે અને આગામી વર્ષોમાં સૌથી મોટો વિશ્વનો મોલ અમદાવાદમાં બની જશે। તો રાજકોટ એપીએમસીમાં ડુંગળીના ઢગ જોવા મળ્યા હતા। જો કે ડુંગળીના ખેડૂતોને હાલ ભાવ ઓછા મળી રહ્યા છે। જેમાં અત્યારે માર્કેટ યાર્ડમાં ડુંગળીના ભાવમાં ફરી ઘટાડો નોંધાયો, તેથી ખેડૂતો પણ અત્યારે ચિંતામાં મુકાયા છે। જેમાં ગઈકાલે ડુંગળીની આવક છે તે 7500 ક્વિન્ટલ નોંધાઈ હતી। તેમજ ડુંગળીના એક મણના ભાવની વાત કરીએ તો 120 રૂપિયાથી લઈને 281 રૂપિયા સુધીનો ભાવ બોલાયો હતો, જેથી ખેડૂતો પણ નારાજ થયા હતા। તો આપણા ગુજરાતમાં પોલીસ વિરુદ્ધ ફરિયાદ કરવા માટે આવ્યો છે। જો કોઈએ ફરિયાદ કરવી હોય તે 14 449 નંબર ડાયલ કરવાનો રહેશે અને ફરિયાદ સામે 24 કલાકમાં પગલાં પણ લેવામાં આવશે। તેમજ પોલીસ સામે થયેલી ફરિયાદ નોંધ કરવામાં આવશે, જ્યારે આવનારા 15 દિવસમાં એક્ટિવ થશે। અને આ માહિતી રાજ્ય સરકારે હાઈકોર્ટે આપી હતી, જ્યારે હાઈકોર્ટના ગત આદેશ મુજબ સરકારે એફિડેવિટ વિથ પોલીસ સામે ફરિયાદ નોંધવા માટે આ નંબર પણ આપ્યો હતો। તો ગુજરાતીઓ માટે રાહતના સમાચાર આવ્યા, જેમાં અત્યારે રાજ્યમાં પેટ્રોલ ડીઝલના ભાવમાં ફરીવાર રાહત મળી। વાત કરીએ તો ઓઇલ માર્કેટિંગ કંપનીઓ અત્યારે નવા ભાવ જાહેર કર્યા, જે મુજબ અત્યારે પેટ્રોલ ડીઝલના ભાવમાં આપણા ગુજરાતમાં 56 પૈસાનો ઘટાડો નોંધાયો, જ્યારે પાડોશી રાજ્ય મધ્યપ્રદેશમાં પણ પેટ્રોલ 30 પૈસા અને ડીઝલ 28 પૈસા સસ્તું થયું। જોકે મહારાષ્ટ્રમાં પેટ્રોલ અને ડીઝલમાં 52 પૈસાનો વધારો નોંધવામાં આવ્યો છે। તો આપણને ખબર છે કે બનાસકાંઠા અત્યારે બટાકા ઉત્પાદનનું હબ કહેવાય છે। જો કે આ વર્ષે કે બટાકા પકાવતા ખેડૂતોને બેવડો નહીં પરંતુ 3 ગણો માર પડ્યો, જેમાં અત્યારે ખેડૂતોની હાલત કાફોડી કરી। વાત કરીએ તો ચાલુ વર્ષે અત્યારે ઠંડીની શરૂઆત થોડી મોડી થવાથી અને મોટા પાયે બટાકાના પાકમાં સુકારાનો રોગ લાગુ પડ્યો છે, જેના કારણે અત્યારે સમગ્ર જિલ્લાનું બટાકાનું ઉત્પાદન પ્રમાણ નીચું ગયું। તો બીજી બાજુ વાતાવરણ અને ઠંડીમાં ઉતાર ચઢાવને કારણે આગોતરો અને પાછોતરો પાક એકી સાથે પાકી ગયો છે। જોકે હવે આગામી સમયમાં બટાકાના ભાવમાં વધઘટ પણ જોવા મળી શકે છે। તો એક મહત્વના સમાચાર આવી રહ્યા છે કે ગુજરાતમાં આગામી દિવસોમાં અમૃત ભારત ટ્રેન શરૂ થઈ રહી છે, જેમાં સેમી હાઈ સ્પીડ અને નોન એસી અમૃત ભારત ટ્રેન શરૂ કરવામાં આવનાર છે। ત્યારે અત્યારે આ ટ્રેન વંદે ભારત જેટલી સ્પીડમાં અમૃત ભારત ટ્રેન દોડશે, જ્યારે હાલ અમદાવાદમાં અમૃત ભારત ટ્રેનનું ટ્રાયલ પણ અત્યારે ચાલુ થઈ ગયું છે। જોકે અત્યારે વંદે ભારત ટ્રેનની સરખામણીએ અમૃત ભારત ટ્રેનનું ભાડું ઓછું રહેશે, જ્યારે આ ટ્રેન ઓરેન્જ કલરની રહેશે અને આ ટ્રેનને અમૃત ભારત એક્સપ્રેસ અત્યારે નામ આપી દેવામાં આવ્યું છે। તો આગળ આજના ખેડૂત સમાચાર આવી રહ્યા છે કે 2 દિવસ ભાવ ઉંચકાયા બાદ ફરી ડુંગળીમાં અત્યારે નરમાઈનો માહોલ જોવા મળ્યો, જેમાં અત્યારે સમગ્ર ગુજરાતમાં વાત કરીએ તો 405 રૂપિયા છે તે ઊંચામાં ઊંચો ભાવ બોલાયો હતો। બીજું વાત કરીએ તો અત્યારે કપાસની બજાર એવરેજ જળવાઈ રહેલા ઊંચા ભાવમાં
30 રૂપિયાનો સુધારો થયો, જેમાં અત્યારે ઊંચો ભાવ સમગ્ર ગુજરાતમાં 1590 રૂપિયા બોલાયો, જ્યારે આગામી વર્ષે કપાસના વાવેતરમાં ઘટાડો થયા હોવાના પણ અત્યારે અહેવાલો સામે આવી રહ્યા છે. વાત કરીએ તો ડુંગળીની નિકાસબંધી હટાવવા અત્યારે સરકારે ચર્ચા કરે તેવી પણ અત્યારે શક્યતા અને એવા અહેવાલો સામે આવી રહ્યા છે. બીજી વાત કરીએ તો ઘઉંના ભાવની અંદર અત્યારે તેજી પકડાઈ શકે છે અને ભાવમાં ખૂબ જ વધારો જોવા મળી શકે છે. તો ગૃહિણીઓ માટે અત્યારે સારા સમાચાર આવી રહ્યા છે, જેમાં અત્યારે લોકોને 450 રૂપિયામાં ગેસનો સિલિન્ડર મળી શકે છે. વાત કરીએ તો બીપીએલ રેશન કાર્ડ ધારકોને હવે 450 રૂપિયામાં ગેસ સિલિન્ડરનો લાભ મળશે. જોકે તેની જાહેરાત આગામી ફેબ્રુઆરી મહિનામાં રજૂ થનાર બજેટમાં કરવામાં આવશે. જ્યારે વાત કરીએ તો ગુજરાતમાં અત્યારે ગેસનો બોટલ છે તે અત્યારે લોકોને 925 રૂપિયાની આસપાસ મળી રહ્યો છે.